અંતરજાળમાં વીજળી પડતા યુવાનનું મૃત્યુ. અંતરજાળ સોસાયટી વિસ્તારમાં સવારના ભાગે વીજળી પડતા એક્ટિવા લઈને પોતાની ઓફિસે જતા મનોજભાઈ હસમુખભાઈ નાગર ઉપર વીજળી પડતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે એક્ટિવામાં બેઠેલા સમીરભાઈ દીપેન્દ્રભાઈને ઈજાઓ થવા પામી હતી. આ અંગે વધુ મળતી વિગતો મુજબ અંતરજાળના પરશુરામધામ પ્લોટ નંબર 61માં રહેતા મનોજભાઈ હસમુખભાઈ નાગર સવારના 8:40ના અરસામાં પોતાના ઘરેથી ઓફિસે જવા નીકળ્યા હતા. ત્યારે પરશુરામધામ બહાર રોડ ઉપર જ વીજળી પડતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. તેમના મૃતદેહને રામબાગ હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અને જે મનોજભાઈ નાગર છે પરશુરામ નગર, એમના નિવાસ સ્થાનેથી તેમના જોબ ઉપર જતા હતા. ત્યાં જે રસ્તા ઉપરથી જતા હતા ત્યારે લગભગ 8:45ની આસપાસ એમના પર વીજળી પડી અને તે ત્યાં સ્પોટ ઉપર જ એમનું મૃત્યુ થયું છે.